ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરીથી એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે પ્રોગ્રામ ખાસા બધા છે, પણ વહેલા અમે શું કરવા માંડીએ છીએ? બે જણો જુઓ, આ બધું દેખાય ભાઈ. પાણી આવ્યું છે અમારે, તે અમે બે જણો પાણી ભરીએ છીએ. પાણી થઈ જ રહ્યું છે. હવામાં આટલો બધો ખાલી છે, પણ પેલો બે ભરી દીધો છે. અને પેલો જગ હપરાક પેલા ડાયભાભીને ટોકરમાં નાખી દો. તો પાણી એટલું નાખી દેવું નથી, એ ટોકર ભર દોવાનું. પણ હાલ નહીં, હાલ તો બધું મૂકો. પાણી ભરવું હાલ જોતા હજી તો સ હજુ અમો ટોકો ભરો તાનો ખાલી થાય. અહીં ઈવન તો કેટલું ભરાઈ ગયું છે. ઈવાને ટોકો ભરાઈ ગયો સાડા અધની બે ગોળી તો ભરી ગયા. હા, તો અત્યારની પરિસ્થિતિ કોક આવી છે. પાણી ભરવામાં પડે છે બે જણો. તો હાલ પાણી ભરાય છે. એ બીજું છે. હા તો ભાઈ અમે બે જણો આગળ પાણી ભરતો હતો, પણ અમને ખબર ના રહી કે મોટર ચાલુ છે અને ટોકો ભરાઈ ગયું છે. તો એના લીધે જુઓ આ બધું પલરી જશે. જુઓ ચંગાભાઈ સોરી ટોકો ભરાઈ ગયો તો આ બધું બેનું થઈ જશે. એ મમ્મી આવશે ને તો બોલશી અમને યાર. હા, તો ભાઈ મમ્મી આવશે ને તો બોલશી કે હું કરતો હતો બે જણો તે એટલો ટોકો એ ના જોઈ કે, પણ ભાઈ અમે આગળ પાણી ભરતો હતો એટલા માટે કોઈ ખબર ના પડી. થાક લાગ્યો હતો તમે જોવા વહેલા, કારણ કે એટલો કપડો ધોયો. હું એટલે આ પેલા હાલના તો કરવાનું રહી જજો. કપડો ધોયો, કપડા ધોઈ બસ આ પાણી તો હાલ નહીં ભરીએ. મમ્મી નીચે કદાચ આવશે તો મમ્મીને થોડી હેલ્પ કરી દેશે પાણી ભરવામાં. તો આ તો બેડો હાલ ખાલી ભર્યો. આજની સવારનું સૌથી મેન જે કોમ છે ભાઈ કે જણાવવા માટે અમે આજે વડનગર નહીં જ એ કોમ છે ભાઈ. આજે અમે વિચાર્યું કે ઘરની સાફ સફાઈ કરી દઈએ. તો આજનો વ્લોગ છે ઘરની સાફ સફાઈ ઉપર. આજે ભાઈ અમે અમારો જ રૂમ સાફ કરવાનો છીએ, ભાભીનો કાલે કરવાનો છીએ. તો અમે વિચાર્યું પહેલાં બધા જેટલી પણ વસ્તુ છે ને બધી નીચે ઉતારી દઈએ અને પછી ઘરની સાફ સફાઈ અમે સ્ટાર્ટ કરીએ. તો ઓકે, તો અમારા હંગાતીભાઈ બ્લોગમાં બન્યા રહેજો, જતા ના રહેતા. તમે સ્કીપ કરીને જોવા છો મને ખબર પડે છે, કારણ કે તમે ભાઈ સ્કીપ કરો ને તો મને ખબર પડે કે આ જગ્યાએ તમે સ્કીપ કર્યું હોય. તો સ્કીપ નહીં કરવાનું, સ્કીપ કર્યા વગર જોવા મારો વિડીયો. ચાલો, તો આવડો કંઈક રૂમ છે ભાઈ મારો, અને આ રૂમની આજે સાફ સફાઈ કરવાની છે. તો આ જેટલી પણ તમને વસ્તુ દેખાય છે ને આના ઉપર આ બધું ભાઈ નીચે ઉતારી દેશું. હા હિંમત તો પણ શું કોમનું જો હવે સ્ટાર્ટ કરી દીધું છે ભાઈ અમે બધું ભાઈ ઉતારવાનું. એક એક વસ્તુ અમે લઈ જશું બહાર. પેલા ઝુમર ઉતાર લેજો. બધું આ બાદ ભેગું કરશું ભાઈ પાછળના ભાગે. મારા અવાજનું કોક થઈ જશે, જોજો ખોખરો થઈ જશે. એ તૂટો ના હો ભાઈ. આ મારો ફેવરેટ ઝુમર જુઓ, હું તમને બતાવું. આ મારો ફેવરેટ ઝુમર છે ભાઈ. આ મેં દ્વારકાથી લીધો હતો. મસ્ત, ચલો મસ્ત જો ડિંગ ડિંગ. આપણે દીને આટલા મૂકી રહ્યા બેસું. હા અમે પેલા શું કીધું તું, તમે બધો હોય ઢગલો કર્યો. એને દોયરા નાજુક આવું. બાબુરાવ કી સ્ટાઇલ. બાહુબલી બરોબર. હાલ ભાઈ એક તે માડી કરીને ભાઈના જો આદો દરવાજો ખોલું. એટલી મોટી ગાડી છે ભાઈ, શું કરવાનું બોલો. પકડો હડો, હું એ બાજુથી પકડાવું. અહીંથી ને જતી જાદો. ઓહ અહીંયાનો દરવાજા ખુલી જાય. પેલ બાદ જાદો, પેલ બા. ઓહો પનીર સાર લઈને આવશી ને. ઓહો એ તો ભૂલી જ જઈશું. આ જારી પકડો ખાલી. બસ ઉપર છે બસ. આમ નહીં પર
લાય ભાઈ નહીં તો જો લ્યો લે પકડજો હરખો આ કોથરો ઓમ ઓમ ફેવરી કાઢો ઓમ હા તો એનું નમશે નહીં તો દિવાલ બાજુ નમશે હારીઓ લાવો હા થોડું પાછું ખેંચો હવે જોજો હા તો જો ભાઈ ઘરની ખાસી સફાઈ થઈ ગઈ છે મતલબ બધું સાફ કરીને પાછું ઉપર ચડાવી દીધું અમે તમને બતાવી દઉં ખાલી ફટાફટ મોટું મોટું બતાવી દઉં જો બધું ચોખ્ખું કરી હા ઉપર ચડાવી દીધું છે પણ નેચા બધું એવું ને એવું છે હજી એ જોવા તો શું કરો 12 વાગવા આવ્યા છે તો હું ફટોફટ ભાઈ જમવાનું બનાવી દઈ જોઈ રહ્યું ગવારનું શાક બનાવશું રોટલી બનાવશું પહેલાં શાક વઘારી દઉં અને પછી રોટલી કરું પછી હજી થોડુંક રૂમનું કામ બાકી છે એવી પતાવી દઈએ થાકી જઈએ ઓકે તો જુઓ જમવાનું ભાઈ તૈયાર થઈ જશે ખાવાનો ટાઈમ તો થઈ જશે ગવારનું શાક અને રોટલી બનાવીશું અને અહીંયા થોડી એક મેં કાલ ભાઈ કાકડી લીધી હતી એટલી ફ્રેશ મતલબ એટલી તાજી દેખાતી હતી ને તો મને મન થઈ ગયું કાકડી લેવાનું તો પછી મેં કાલ વડનગરથી લીધી હતી એક બિચારા ઉંમરવાળા દાદા હતા એ વેચતા હતા તો મને ગમી કીધું કાકડી તો લેવી પડશે એટલે પછી મેં લઈ લીધી ચલો તો હા જુઓ જમવાનું કાઢીને બેઠો છું ને બીજો બધો પેલ બાજુ રહ્યો ખાવા બેસીએ ખાલી મારે એકલીનો પલંગ સાફ કરવાનો છે બાકી બધું થઈ ગયું ભાઈ પછી ફટાફટ વાસણ ઘસી દઉં જેટલું કામ જુઓ હવે જમી લેશું એટલે વાસણ ઘસવાના વાસણ ઘસી અને પાણીનો જેટલો પણ બેડો છે ને બધો હું ધોઈ કાઢી અને પછી લાસ્ટમાં કચરા પોતું મસ્ત કરી દે એટલે સાફ સફાઈ પૂરી પછી આ રૂમનો હજી તો જુઓ આ રૂમનો વાહન હજી ઉતારવાનો છું ભાઈ જોજો હા એ બધો વાહન ઉતારવાનો છે તડકાનો ભાઈ વરસાદ ચાલુ થયો છે જુઓ દેખાય સોટાલે અહીં દેખો એ જુઓ છે ને વરસાદ આવે હા અંધારી છે નહીં રે ભાઈ અંધારી ને સોટા જ પડી છે બધા ડોલ લઈને ઊભા નહીં રહો પાણી નહીં આવે દરવાજા સાફ કરી દઉં પગર સાફ એક રૂમ સાફ ને ભાઈ પાણી આવતું હતું ને જતું રહ્યું પવન તો જુઓ વરસાદ આવ્યો વતન કાકા વરસાદ આવ્યો ભાઈ જબ્બર વરસાદ ચાલુ હોય તારે જુઓ તો ફોન પલળી જશે ઈ પવન આવ્યો ઈ પેલું ટેર બોલે છે કેવો આવ્યો ફૂલ એટલો સખત વગરનો એવો વરસાદ આવી જશે ને અચાનક તમે જોવા તો
ઘર બર તો સાફ કર્યું અને સાફ કરીને બસ આરામ કરવાની વિચારતા તો મતલબ હું નથી તો મસ્ત તડકો કાઢે યાર લોકેશન ફોટો પાડું હા તો આરામ કરવાનો વિચારતો હતો અને પછી વરસાદે જે બૂમ પડાવી છે ભાઈ ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો સમાપ્ત હોય પણ અત્યારે અમે આવ્યા છીએ વડનગર આવ્યા છીએ થોડું ગણું હતું એટલા માટે વરસાદ તો બહુ કર્યો અને પવને ભાઈ સખત હતો અને આવી રીતે ઉતારું છું કારણ કે ભાઈ હું બજારમાં છું આ દેખાય તો ભાઈ હવે ઘેર જઈએ છીએ અને વરસાદ રહી ગયો છે પણ મેં ગયા વખતે ખબર પુલાવ ખાધો હતો તો મને ઈચ્છા થઈ કે હું અલ્પેશને આજે ભાઈ પુલાવ ખવડાવું તો એટલા માટે હું ઇવન પુલાવ ખાવા લાવીશું જો આ બેઠા જો સ્વાદ લેવો પડે પુલાવનો સ્વાદ લેશે પણ અમે હાફ ડીશ મંગાવી છે બહુ વધારે નહીં મંગાવી એ આપણે ને ભાઈ ટેબલ ઉપર એને મૂકવાના આવે ખરેખર આમ તો એવન છે ને ટેબલ પર મૂકવા આવવું જોઈએ પણ મૂકી દો ને ઓકે અમારી જો 2 ડીશ પુલાવની આવી છે સર પુલાવ મેં એકદમ પુલાવ ખાધો ને તો મને સારું લાગ્યું તો ભાઈ એટલા માટે હું ફરીથી આવીશ એનો મતલબ એવો નહીં કે રોજ એકદમ હેડી આપવાનું હો ભિખારી થવાય એમ તો આ મમ્મીને કઈ પૂજાન રાખ્યું ને કે હું બધું ઓઇલ લાવત ખાવા યમ્મી પુલાવ ખાઈને હેડ્યો મેં ઘેર અને ઘેર જઈને તો કદાચ ઓ સોરી હા વ્લોગ નહીં બનાવું ભાઈ કારણ કે ઘેર કોમ શકો તો થાકી જશે અને શું ખબર સારી આવ્યું ખાઈને કહેતી આજ માટે આઈડિયા બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ કારણ કે બસ ઘણું આજ માટે જેટલું પૈસા ઉતાર કરવાનું આખો દાડો આજ તો ઘણું ઉતારી છે ભાઈ ચલો હતો નહીં ના કંટાળે મારી પબ્લિક હો કંટાળવાનું નહીં હોય મારી પબ્લિક ઓ પાછા ચલો આજ રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને બીજું એમ કહું છું કે અમારા જેમ ભાઈ થોડા જલસા કરવાનું રાખો લાઈફમાં હરવાનું ને ખાવાનું ભાઈ ખાવાનું બંધ નહીં કરવાનું અમુક લોકોનો બધું શરીર વધે તો ગમે તે વધે પણ ખાધા રાખવાનું ચલો આજ સોરી હું કેમેરામાં જોઈને વાત નહીં કરતી કારણ કે ભાઈ વરસાદ પડ્યો હોય ને તો બધો પોણી હોય એટલે જો રોડ ક્રોસ કરતે ચાલે જાય હા એક્ટિવા તો ખાસી આગળ ઊભી રાખી છે જો આ જો ટાટા કહીને હું તો કેટલું બધું બોલી જઈ ગુડ નાઇટ ટાટા એવું કહેવાનું તમને બતાવીશું ગુડ નાઇટ ટાટા બાય બાય